નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગત પાસે પેટનો દુખાવો મટાડવા ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી હતી. આ ઘટના વાંસદા વિસ્તારમાં બની હતી. વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં પેટના દુખાવાની વિધિ દરમિયાન થયેલી હત્યાની ઘટના સામે આવી છે. ધીરુ વિઠ્ઠલભાઈ પટેલને પેટમાં દુખાવો રહેતો હતો. તેમણે ગામમાં રહેતા ભગત ઝીણાભાઈ પટેલ પાસે ઉપચાર માટે વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું. ગીતામણી નદી પાસે રાત્રે વિધિની શરૂઆત કરવામાં આવી હતી. વિધિ દરમિયાન ભગતે ધીરુની પીઠ પર જોરથી ધબ્બો માર્યો હતો. આ બાબતે ધીરુએ વાંધો ઉઠાવ્યો હતો અને ભગતે જણાવ્યું કે આ વિધિનો ભાગ છે. આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ, જે મારામારીમાં પરિણામી હતી. ઉશ્કેરાયેલા ધીરુએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ધીરુને ઝડપી લીધો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી. મર્ડર કરવાનું કારણ એવું હતું કે જે આરોપી જે ધીરુભાઈ જે છે તેને ઘણા દિવસોથી પેટનામાં દુખતું હોય અને જે મરનાર જે ઝીણાભાઈ જે છે એ પોતે ભગતનું કામ કરતો હોય, તો એણે 2 દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મટાવી દઈશ, તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું. આમ તેઓ આ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે કાલે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતું ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો. હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન કરી રહી છે. ઉપરાંત આ સારી કામગીરી કે જે માથું છૂંદાયેલું હતું તેની સારી કામગીરી માટે LCBની ટીમ ખૂબ મહેનત કરેલ હતી. નવસારી જિલ્લા પોલીસ પણ મહેનત કરેલી, વાંસદા પોલીસે પણ મહેનત કરેલી હતી.